જય માતાજી મિત્રો. તો આજે જે લાલભાઈની ગાયુંમાં છે એમ પાછા આપણે આવ્યા છીએ. ગઈ વખતેનો આપણે વિડીયો બનાવ્યો હતો એમાં લાલભાઈએ ગાયું વિશે બહુ સારી વાતો કરી હતી કે ભાઈ ગા આપણી માં કહેવાય, એના સિવાય આપણો ઉદ્ધાર નથી. પણ એ વખતે આપણે ટાઈમનો થોડોક અભાવ હતો, એટલા માટે આપણે લાલભાઈએ ગાયોમાં ક્યાં ક્યાં આખલા જૂના વાપર્યા, કેવી કેવી ગાયો બનાવી, એના વિશે વાત આપણે નથી થઈ. તો એ આપણે પૂરી વાત આ વિડીયોમાં આપણે કરશું. તો લાલભાઈ, જે તમે પેલા જૂના આખલા વાપર્યા એના વિશે થોડુંક અમને કહો. જૂના તો જ્યારે મેં ગાયો કરીને ભાઈ એ ટાઈમમાં આપણે તો પહેલો હરણીઓ લાવ્યા. એના પહેલાં અમારા માવતર વખતે એક કાબેલીઓ અને એક મોરાડીઓ કે નાખલો તો જૂનું મારા દાદા એમનું, એક કલ્યાણીઓ કે નાખલો તો મારા દાદાનો. બરોબર. એ આખલાની એવી ગાયો બહુ ભલી હતી, જ્યાં કે રૂપમાં, હાડ પલ્લ, દૂધમાં. તો એ ગાયો તો આજે દેખાતી જ નહીં. બરોબર. જે વખતે કા મુરજીભાઈ એમની ગાયો હતી એ બધી ગાયો આજે જોવા જઈએ તો એ ગાયો આપતા હાલમાં નહીં મળતી. ગાયો ખરી એ હાડ હતા નહીં. બરોબર. એ હાડ નહીં નું કારણ શું વગડા નહીં. હા, વગડા વગર ગાયોનો હડ થાય ના થાય. રાત દાળ વગડામાં ફરે ને તો ગાયનો હડ થાય. બરોબર. હાડ જલમભાઈ થાય ના થાય. એટલે ભાઈ બધી વાતો બધી અત્યારે વાતો કરે ગાયો ગાયો, પણ એ જૂની ગાયની વાતો ના થાય. અને એ પછી અમે મારી સમજણમાં અમે ગાયો કરી એટલે 15 વાસળીઓ લાવ્યો, એક આખલો લાવ્યો કચ્છમાંથી. એમાં હરણીઓ આખલો જસા 12નો લાવ્યો હતો. વાસળીઓ બધી મારવાડોમાં ધીરી દીધી. એ પછી હરણિયાની 25 ગાયો હતી મારામાં, 30-35 જેવી થઈ જમ. તો હરણિયા પછી મારો પોતાનો બઘો હતો. બરોબર. બઘો મૂળ જૂની ગાય જસાની, અને બઘીનો બઘો મેં યાર ઘરનો વાસળો ઉછરેલો. એની દૂધવાળી ભલી આજે મારામાં 8-10 ઢોર તો છે. બરોબર. દૂધવાળી ગાયો હતી, ભલી હતી, હાડ પલ્લે બી સારી હતી, ઘરની ઉછરેલી હતી એટલે ગાયો બને. બરોબર. લાયેલી ગાયો હોય ને તો ધાવણમાં કચાશ હોય ને એટલે મજા ના આવે. અને એના પછી સીધો મને કુદરત માતાજીની દયાથી જયરામ શેધારોથી હું પારેવો લાવ્યો. પણ પારેવો મૂળ મુરજીઓ ભાણ મુરજીબાનો મુરજીભાઈ જોડથી જયરામભાઈ લાવ્યા હતા. જયરામભાઈ જોડથી આપણા કોમમાં હતો તો કોમમાં આવ્યો. બરાબર. પણ પારેવા પછી ત્યારે મારીએ વખત પડી અને ગાયાની વખત પડી. બરાબર. એટલે પારેવાથી આ ગાયામાં જે બી ગણો ને એ પારેવ. બરોબર. ત્યાંથી ગાયો ઉપડી. ગાયો ઉપડી છે કે હરિયાણા ગયો પારેવો. પારેવાની વાત ના થાય. એટલે પારેવો તો આપણો આત્મા હતો. બરાબર. આત્મા રમવાલો હતો. ભગવાન માતાજી મુરજીબાનું સારું થયું અને જયરામભાઈનું સારું થાય તે મારા કોમમાં પારેવો આવ્યો. પારેવાના કેવા દૂધમાં તમારે આયા? પારેવાનો મારા તો દૂધમાં ભાઈ ફૂલ છે. પહેલા હોય તો ઢોર 4-5 લીટર દૂધ આવે, એથી વધારે જેટલું. બીજા હોય તો 100 લીટર દૂધ આવે છે. કોકરેજ ગાયમાં આટલું દૂધ ઇનફ કહેવાય. બરાબર. ને મોટી ગાયો છે ને 10-10 લીટર વાળી છે. બરોબર. પણ બધી હરખી હોય નહીં. જેવી તમારી ચાકરી એના ઉપર આધાર છે. એ સાચું તમારું. પારેવાના હાલ કેટલા ઢોર? પારેવાની મારી 80 છે. 80 ઢોર. હા. પારેવાની આ જે જોવો એવી પારેવાની જોવો તમે. આ જેની કારી છે, મૂજડી છે, જાડ શેગી છે ને બધી, એ બધી પારેવાની. આ જે તમારી રોજી છે, આ રોજી પારેવાની. અને એનીમાં રોજી. રોજી. હા. બરોબર. આ આખલો લાયા અમે મારવાડામાંથી. આખલો. હા. બરોબર. હમણાં નવો જ ખરીદ્યો છે આપણે. બરોબર. એની શું લાઈન? એની લાઈનમાં છે ને મને બહુ પૂરી ખબર છે નહીં. બરોબર. પણ હાલમાં ઓનો બાપ ઊભો છે ભાઈ, આ ભાઈ જોડે, તમારા જોડે, શું નામ યાદવાળા ભાઈ, ટીનાભાઈની જોડે ઊભો છે. બરોબર. અને એ ઓનો બાપ છે ને એનો ઢોર બધા દૂધમાં સારો છે. પછી એ થોડું લાઈન જોઈને પારેવાના ઢોર માટે જ લાવ્યો સ્પેશિયલ. બરોબર. ટૂંકમાં આખું ચેન્જ થાય એના માટે. પારેવાના ઢોર માટે લાવ્યો છું કે હાડ પલ્લે થોડો ટૂંકો છે તો મૂઠો ભલો છે. બરોબર. મૂઠો ઘણો ભલો છે એટલે ગાયો ખેંચાશે. એટલે એમ કરીને લાવ્યા છે. ભગવાન માતાજી જે કરે ખરું આમાં. બરોબર. હાલ આપણે જે બધી ગાયો છે એમાં તમે કચ્છમાં અડધી રાખો ને અડધી આયા રાખો, એનું બધું મેન્ટેનન્સ ને બધું આખું કઈ રીતે ચાલે? મેન્ટેનન્સ તો ભગવાન ચલાવે છે. આ ગાયનું પૂન ચલાવે છે. આ હેડેમ છે નહીં. આ જમાના પ્રમાણે સાચું ખોટું છે રમભાઈ? આ જમાના પ્રમાણે હેડેમ નહીં, પણ માતાજીઓનું પૂન ચોકનું ચોક આડું આવી જાય છે એ મારું એમનું બેનું હેડે. બરોબર. આ વાત એટલે ઊભી છે. કચ્છમાં દોઢો છે
અને ઓમ જો એ દોઢો ને ત્રણ ડંગ થઈ ગયું છે પણ માતાજીનું કદાચ પૂન પ્રતાપથી હેડ્યું જાય છે અને મારા માવતાની પૂન ચાલે છે આ બધું. અને લાલભાઈ દૂધ બધું છે એનું તમે શું બધું કરો? આ દૂધમાં રોમ ભરવું જ ચાલે છે. આ કોઈ ઘેર બેઠે દૂધ લઈ જાય છે લોકો, એ દૂધ 100 રૂપિયા જાય છે. બરોબર. પણ દૂધમાં જેવું બચ્ચો વધારે થાવ આપણે, બરોબર. જોવતું દૂધ દોવાનું, બરોબર. વધારે દૂધ દોતાય નહીં. બરોબર. બરાબર. નકર દૂધ તો ગાય આમ 3 લીટર ટંકી, પણ દોવામાં શું છે કે જોવતું હોય એટલું દૂધ દોઈએ, નકર બીજું બધું બચ્ચો જ ધાવો. બચ્ચો ધાવો તો બચ્ચો થાય ને. હા, બરોબર. ધાવણ સિવાય બચ્ચું થાય નહીં. તમે ગમે તેમ કરો, એની માનું ધાવણ હોય તો બચ્ચું પાકે, હાડ કરે, બચ્ચું સારું થાય. એ માનું ધાવણ એ માનું ધાવણ. એ સાચું તમારું. લોકો ગમે તે કહે કાંકરેજ ગાયો રાખી આમ કરી, તો કાંકરેજ ગાયનો સ્વભાવ કડક છે. કાંકરેજ ગાય એકદમ હુંવારી છે. હા, કોકરેજ ગાય હુંવારી એકદમ. કોકરેજ ગાયમાં 100 ગાય એવી હોય ને, એમાં કદાચ 2-4 ખડન નીકળે. બરોબર. પેલી બીજી ગાયો છે ને જે ઉડારી એવી હોય ને, એમાં 25 ખડન નીકળે. વાહ. હા, બરોબર. એમાં કડક લાગે તમને નરમ સ્વભાવ, એનો સ્વભાવ કડક વધારે છે. હા, બરાબર. એમાં અમારા જમીન આસમાનનો ફરક છે. બરોબર. આ મારી કોકરેજ ઊભી હોય તો કોઈની માની તાકાત નહીં ઓટો મારવાની. એ વાત સાચી તમારે. કાંકરેજ જેથી સ્વામી ભક્તિ તો એ કોઈ ગાય બરાબર. ઓના દૂધમાં એટલા ગુણ છે, અમૃત અનું દૂધ કહેવાય. બરોબર. ઓના દૂધનો જેલો તત્વબર છે ને, એ બીજા કોઈ મને દેખાતું નહીં. પછી સાચું વાત. મહાત્માઓ કયો, સાધુ કયો, એમને પૂછવાનું ગાય કઈ ગાયમાં ગુણવત્તા વધારે છે. બરોબર. એ કે છે. બરાબર. એટલે આખી વસ્તુ ને જુદી જ આ બ્રાન્ડ છે આખી. અને બીજી વસ્તુ એ કે તમે તમારી નજરે જોયેલા છે જૂના ગાયોના ગોવાળ, જે સારી સારી ગાયો રાખી ગયા હોય ને જેનું નામ થઈ ગયું, એના વિશે થોડુંક કહો. જૂના ગોવાર તો એક અઠવાડિયા પહેલી વાત તો મારા દાદા હરિલાખા ગાયથી જ નામ. બરોબર. ગાય વગર કશું નતું. ગાય ઉપર ભગવાનની એનો ઇતિહાસ વિશે થોડુંક કહો. મારા દાદાની ગાય ડુંગરપુર જતી. બરોબર. આવું બધું ઓમ જતું, મારા દાદા ઓમ જતા. બરોબર. ડુંગરપુર જતી. મારા દાદાને 300-400 ગાયો હતી. બરોબર. ગાય ઉપર જ તે નામચીન 14 પરગણે હરિલાખા થયા હોય. બરોબર. તો 14 પરગણે હરિલાખાનું નામ ગાયોથી નીકળ્યું. બરોબર. બરાબર. આજની તારીખમાં એ પછી બીજી પેઢીમાં અમે જોયું, મુરજીભા અમે જોયા, એમનું નામ એ ગાયાથી. આજે 14 પરગણે ગાયો તો ભાઈ કોભાણ મુરજીની ગાયો, હોરંચીની ગાયો, એ નામ થઈ ગયો. આ લુણીવાની ગાયો કરજીહણ, કરજીહણના લુણીની ગાયો એ માં કરીને ગાયો ચાલી બધી એમની ગાયો. પછી આ ગટેણા જેઠાલાલની. બરાબર. એટલે આવા બધા ગાયાવાળા અત્યારમાં જયરામભાઈ ગાયો રાખે છે, આપણો ગોવિંદભાઈ ગાય રાખે છે, અને અત્યારે હાલમાં હોબાહાણમાં જયેશ ગાયો રાખે છે. આજે બી ગાયો તો એ જ છે. ગાયમાં કોઈ એને આગુ પાછું કર્યું નહીં. ગાયાથી રૂટીન ચાલે છે, અને ગાયાથી નોમ સાજી. લાલભાઈનું ગાયથી નોમ નીકળ્યું હોબાહાણ, મુરજીબાભાઈ લાલભાઈ જયેશ. આજે માતાની ચહેરમાની દયાથી ગાયો એની જ છે. તો એવા ચુવારમાં ઘણો બધો ગોમ છે. ચુવારમાં ગાયના પ્રતાપ, ચુવારના રબારીનો નામ કયો તો હોય, અને ગાયનો નામ કયો તો ગાયથી જ છે ભાઈ. ગાય વગર તો અમારે તો રબારીનો અવતાર કેમ તો ગાય જ રબારીના શીલા ના આવે તો રબારીનો અવતાર ના કહેવાય. બરાબર. જેના શીલા ગાય છે, હું તો રબારી નહીં, રબારી કયો, દરબારી કયો, આપણા આયર કયો, કોઈ પણ વરણ, ચારણ કયો, ભરવાડ કયો, કોઈ બી પણ વરણ, હિન્દુના ઘેર ગાય છે તો અસલ હિન્દુ કહેવાય, હિન્દુ ના કહેવાય. અને લાલભાઈ બીજું ઘણા કાંકરેજને અલગ અલગ રીતે ઓળખતા હોય કે કહેવાય કે ભાઈ આને કાંકરેજ કે આને કાંકરેજ કે. તમારી નજરે કાંકરેજ વ્યવસ્થિત રીતે કઈ રીતે ઓળખાય? કાંકરેજ વ્યવસ્થિત રીતના ઓળખાય ભાઈ. કાડ પલ્લે આ કુંદ હોય, એની સિંગ સારા હોય, રૂપારા મોઢો મોકલી સારી હોય. બરાબર. આ કાંકરેજ આ જ કાંકરેજ. બરોબર. આનાથી વિશેષ તો બીજી કાંકરેજ અમે જોઈ છે નહીં. બરોબર. બરાબર. લોકો ના થવું છે અત્યારે હાલમાં બધું લોકો નવું રોજ બનાવતા હોય. આને કાંકરેજ હોય તો આને કાંકરેજ. આ કાંકરેજ આ જ છે. બરોબર. અને તમારી ગમે તેવી ગાય હોય, કદાચ હું તો કહું છું આ શિરોઈ ગાય હોય, શિરોઈમાં આવો કાંકરેજ નો બુલ મૂકો ને એટલે પહેલું બચ્ચું તે અસર કાંકરેજ આવી જાય. એ કાંકરેજ જ થઈ જાય. બરાબર. એટલે એમાં કોઈ બીજું વાત નહીં. હારા આખા મૂકો એટલે કાંકરેજ તૈયાર થાય. બરોબર. હા. આ જે ગાય ખરી ને જે શિરોઈની ગાય, એમાં એક જ આખલામાં ગાયો બદલે. અને બીજું એ કે
તમારો આજ સુધીનો રેકોર્ડ છે કે તમે આખલાના પૈસા કોઈ પાસે નથી લીધા? આપણે રડાના પૈસા ભગવાન માતાની દયાથી કોઈ લીધા નહીં ને ભગવાન લેવાય ના દે. હમ. અને આપણે તો કેવું કોકના કે રડા જાય હા માલધારીના ઘેર તો એના ઘેર 4 હારા ઢોર થાય હા તો આ નોમ નો નિશાન રહે. બરાબર. ગાયના પૈસા કોઈ લેતા નહીં, બરોબર. રડાના તો નહીં, ગાયના ગાયના પણ પૈસા લેતા નહીં, ગાય કોઈ વેચતા જ નહીં. આ સુધી મારી ઉગી ચોટલી ગાય વેચી જ નહીં બરોબર કોઈ દાડો. વેચાતી લાયા શું ખરા બરોબર. પણ પણ વેચી ભગવાને નથી. વેચી નહીં, ગાયના પૈસા નહીં લીધા. હા, માલધારી વરણ છે ભાઈ, માલ ઉપર જીવન જીવતા પૈસા લેવાય પડે. એવું નહીં ના લેવા, પણ મને ભગવાનની દયાથી મને મારું મન એવું કે મારે લેવાય નહીં. હમ બરે 5 રૂપિયા આપીને માલ લાવો ખરો, પણ ગાયના પૈસા ભગવાન ના લેવાય ને તો સારું. બરોબર. સાચું સાચું. પર આ માતાજીઓ આ અમનામાં આપણું તો જીવન જતું રહે ને તો બસ બીજું કશું આપણે વધારે આમાં કહેવા માંગતા નહીં. હવ. તો આ ગાયનું પૂંચોક આવો ને આપણે જીવીએ ત્યાં સુધી આટલું ભગવાન મારી આટલી ટેક પડાવડાવો ને હમ. તો મોટું મહાનતાવાળી વાત છે. ભાઈ ભાઈ. જેમાં બી સાચું ખોટું. તો ભાઈ જે આપણે ગાયો બતાવીને જે આખી ગાયોની વાત કરી કે જૂના જૂના આખલા જે લાલભાઈએ રાખેલા હતા, જૂની ગાયો અને કાંકરેજની ઓળખ કઈ રીતે થાય અને મેન કે કાંકરેજની શું શું વિશેષતા છે એ બધું આપણે જાણ્યું. અને મેન કે ગાયો વિના આપણો ઉદ્ધાર નથી. આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં. ગાયોના ઉદ્ધાર નહીં. ભારત દેશ છે ને હમ. એ આપણું એક આ આગવી ઓળખાણ છે. હમ. આપણો દેશ ખરેખરમાં ગૌધન જ. હમ. બરાબર. લોકોના મગજમાં જેવા કારણો કે આજે પૈસાવાળા થયા. હા. ને આપણો દેશ ગૌધન, ગૌધન સિવાય હમ. કોઈ આપણો ઉદ્ધાર નહીં. હમ. અને જીના જીના ઘેર ગાય છે, હમ. રડીએ છે, એનું ઘર હું તો કોઈ પવિત્ર કહેવાય. વાહ ભાઈ વાહ. આ બધું સાહેબ છે. ભગવાન માતાજી ગાયોનું હું તો કહું છું કે તમારા જેવા માણસો મળે અને ગાયનું જમ ગાયની વાતો વધે ને ગાયનું સમર્થન વધે એ કરવા માંગીએ છીએ. હા સાચું. આપણે કોની શું છે કે આવું નહીં. નહીં. ગાય છે ને હા હા. એ ગાય એમાં આપણી. વાહ ભાઈ વાહ. જો ભાઈ તો આ વિડીયો તમને પૂરો કેવો લાગ્યો અમને જરૂર કહેજો. વિડીયો આપણે રાખીએ અહીંયા સુધી. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી. જય ગૌ માતા. જય ગૌ માતા.